ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે જારક શ્વસન અને અજારક શ્વસન. પરીક્ષાની અંદર બરાબર બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત સમજાવો. તો તમારે બંને વચ્ચેનો તફાવત લખવાનો આવે તો જારક શ્વસન કોને કહેવામાં આવે છે? જે ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા હોય તો તેને કહેવામાં આવે છે જારક શ્વસન, અને જે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે તો તેને શું કહેવામાં આવે છે? અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે. ઓક્સિજનની જારક શ્વસનની અંદર ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા એટલે કે પાયરુવેટ છે તેનું શેમાં રૂપાંતર કરશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની અંદર. એટલે કે મનુષ્ય છે તે શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે ને, તો કે શું કરે છે? તો કે પાયરુવેટ છે તેનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. અને જ્યારે અજારક શ્વસન છે તે શું કરે છે? પાયરુવેટ છે તેનું રૂપાંતરણ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. જ્યારે તમને કીધું છે જારક શ્વસનની અંદર વધુ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે, આપણને શું મળે છે? સૌથી વધારે માત્રામાં એનર્જી મળે. જ્યારે અજારક શ્વસન છે તેને શું કરીએ છીએ? પર્યાપ્ત માત્રાની અંદર બરોબર ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે જ્યારે જારક શ્વસન હોય છે તેની કરતા ઓછી માત્રાની અંદર અજારક શ્વસનની અંદર ઉર્જા ઉત્પન્ન થાય. જારક શ્વસનની અંદર બરોબર કયા પ્રાણીઓનો સમાવેશ થઈ જાય છે? તો કે ઉચ્ચ કક્ષાના બધા જ પ્રાણીઓનો સમાવેશ થાય. જે મનુષ્ય સહિતના બધા જ જે પ્રાણીઓ છે તે જારક શ્વસનની અંદર આવે છે. જ્યારે અજારક શ્વસનની અંદર ઇષ્ટ અને અંતઃપરોપજીવી જેવા સજીવોનો સમાવેશ થાય છે. ઇષ્ટ તો આપણને ખબર છે, પણ અંતઃપરોપજીવી તો અંતઃપરોપજીવી એટલે કે જે આપણા શરીરની અંદર યજમાનની અંદર રહી અને પોતાનો ખોરાક મેળવતા હોય, જેમ કે પ્લાઝ્મોડિયમ. બરાબર, જે શું કરે છે? તો કે આપણા શરીરની અંદર રહી અને તે મેલેરિયાનો ફેલાવો કરે છે. અને તે પોતે શું કરે છે? અજારક શ્વસન, તેને ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોયું જારક શ્વસન અને અજારક શ્વસન વિશેનો તફાવત. તો થેન્ક યુ મિત્રો.